તો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણું તે પછીનું નાટક સ્વપ્ન વાસવ દત્તમ 6 અંકનું નાટક છે. મહાકવિ ભાસનું સર્વોત્તમ નાટક, શ્રેષ્ઠ નાટક. એની ઉપર વિદ્વાનોએ પ્રશંસાના પુષ્પ વેર્યા છે કે જો ભાસમાં નાટક જો ભાસના સારામાં સારા હોય તો એ સ્વપ્ન વાસવ દત્તમ નાટક બધાથી સારું છે. કેમ કે એની અંદર શબ્દો એવા સરસ મજાના છે, પાત્રો એવા સરસ મજાના છે, કથા પણ બહુ સારી છે, આગળ પાછળની સ્ટોરી, અને અંદર સુવિચારો, સારા ઉપદેશો ઘણું સારું આપવામાં આવ્યું છે. આ 6 અંકની અંદર કઈ કઈ ઘટના કયા અંકમાં છે એના વિશે થોડીક આપણે સામાન્ય બાબત જોઈ લઈએ. હવે બને છે એવું કે ઉદયનના વાસવદત્તા સાથે લગ્ન થઈ ગયા. આપણે પ્રતિજ્ઞા યોગેન્દ્રણમાં જોયું હતું કે ઉદયન વાસવદત્તાને લઈને ભાગે છે, પછી પકડાઈ પણ જાય છે બધા, અને ઉજ્જૈનના રાજા છે પ્રદ્યોત મહાસેન એને છૂટ આપી દે છે કે જાઓ તો તમારા લગ્ન અમે હા પાડીએ છીએ. એટલે ઉદયન છે એના લગ્ન વાસવદત્તા સાથે થાય છે. અને આ બાજુ બને છે એવું કે ઉદયન છે વાસવદત્તાને એટલા બધો પ્રેમ કરતો હોય કે વાત પૂછોમાં, પોતાના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરતો હોય. હંમેશા વાસવદત્તાની આજુબાજુ રહે, વાસવદત્તાની કાળજી રાખે. કેરફુલ ઘરવાળો કોને ન ગમે? પોતાની પત્નીનું ખૂબ ધ્યાન રાખે. તો એ પત્ની છે એ સૌભાગ્યશાળી કહેવાય કે જેનો ઘરવાળો એટલું બધું સરસ મજાનું ધ્યાન રાખે. અને ખૂબ પ્રેમાળ વ્યક્તિનો રાજા હતો ઉદયન, એટલે ખૂબ કાળજી રાખતો હતો. આ બાજુ બને છે એવું કે ઉદયન છે હવે એનું બધું જ ધ્યાન છે એ વાસવદત્તા ઉપર રહેવા માંડ્યું છે. વાસવદત્તા સાથે પોતાનો સમય વધુ પડતો આપવા માંડ્યો છે. રસોડામાં રસોઈ કરતી હોય તો એ વાસવદત્તાની આજુબાજુ ફર્યા કરે, ક્યાંક વાસવદત્તાને બંને ફરવા જાય, અને વધારે પડતો સમય છે એ પ્રેમ લાગણીમાં અને પોતાના ગૃહસ્થ જીવનમાં વિતાવવા માંડ્યો ઉદયન. પણ એક રાજા તરીકેની પણ ફરજ હોય, પોતાના પત્ની પોતાના પરિવારના લોકોને સાચવે બરાબર છે, પણ રાજકાજનું પણ કામ એને કરતું રહેવું જોઈએ. બને છે એવું કે વત્સદેશ આ જે છે એની બાજુનું રાજ્ય છે ઉજ્જૈન, એક બાજુનું રાજ્ય છે એ છે મગધ, અને બાજુના દેશનો મગધ દેશના રાજા છે દર્શક, અને ઉજ્જૈનના રાજા પ્રદ્યોત મહાસેન. બને છે એવું કે વત્સ, અને આ બાજુનો એક દેશનો રાજા છે આરુણી. એ આરુણીએ થોડુંક રાજ્ય પચાવી પાડ્યું છે. કોનું? તો કે વત્સ દેશનું રાજા ઉદયનનું રાજ્ય પચાવી પાડ્યું છે. કેમ કે રાજા ધ્યાન દેતા નથી. રાજાએ નગરની અંદર આવવાનું બંધ કરી દીધું છે, રાજમહેલની અંદર બહુ ધ્યાન દેતા નથી. હિસાબ કિતાબમાં અમુક સ્વાર્થી મંત્રીઓ છે, સ્વાર્થી અધિકારીઓ છે, મીંડા કટકી કરવા. રાજા કાંઈ ચોપડાને ચેક કરે નહીં એટલે શું થાય? મહારાજ આ વખતે એટલું ઓછું આવ્યું, હિસાબ બરાબર ન કરે, થોડુંક ખીચામાં નાખી લે. સૈનિકો છે એને પણ થોડીક હિંમત જોઈએ, સમયસર એને માર્ગદર્શન મળતું હોવું જોઈએ. રાજા છે એણે પણ યુદ્ધ વિદ્યાની અંદર કુશળ હોવું જોઈએ. તો આ બાજુ આરુણી છે બાજુના દેશના રાજાએ થોડુંક રાજ્ય વત્સ દેશનું પચાવી પાડ્યું છે. ઉદયન છે એ બહુ ધ્યાન દેતો નથી, કાંઈ વાંધો નહીં, હજી તો યુવાન છે, હજી પીઠ શક્તિ નથી એનામાં, પીઠતા નથી. પણ જો કોઈ દુઃખ હોય તો એ છે મંત્રી યોગેન્દ્રાયણને. મંત્રી યોગેન્દ્રાયણ બહુ દુઃખી છે, પોતાની જાતને ધિક્કારે છે કે શું હું એક સારા મંત્રી તરીકે લાયક નથી? શું મારી મંત્રીતા, મારી બુદ્ધિતા નબળી પુરવાર થઈ છે? શું હું એક નિષ્ઠાવાન મંત્રી નથી? શું હું વત્સ દેશનો એક ભાવિ સારું વિચારનારો એક વ્યક્તિ નથી? હું એક સારો નાગરિક નથી? હું એટલું નિષ્ઠાથી એટલા મનથી વિચારું છું, છતાં પણ કેમ આમ થયું? મારો દેશ છે એ ખંડિત થયો છે. આ ખંડિત ક્યારે થયો? તો જ્યારે ઉદયન છે એ જેલમાં હતો, ઉજ્જૈનની જેલમાં હતો. ત્યારે ઉજ્જૈનની જેલમાં ગયો ત્યારે આ આરુણીએ એટલું રાજ્ય પચાવી પાડ્યું હતું. એટલે જ પ્રદ્યોત મહાસેન ના પાડતો હતો. એક તો નાનો રાજા, નાના દેશનો રાજા, ને એમાંય પાછું થોડુંક રાજ્ય આરુણીએ પચાવી પાડ્યું. એટલે ખાંડિયા રાજા સાથે દીકરી થોડી પરણાવાય, એ હાટું એ ના પાડતો હતો. પહેલાં તો આ પાડતો હતો દીકરી આને જ પરણાવી, પણ હવે એક બે બરાબર ઘટના બની ગઈ છે એટલે એ પોતે ના પાડતો હતો. એટલે પણ આ આરુણી પાસેથી કેમ રાજ્ય લેવું એ ઉદયન નથી વિચારતો. મંત્રી યોગેન્દ્રાયણ હજી વિચારે છે કે આ રાજ્યને પાછું લઈ લેવું છે. રાજ્યની અંદર અરાજકતા ફેલાવા લઈ ગઈ છે. રાજા છે એ જો રાજ્યમાં સરખું ધ્યાન ન દે તો પ્રજાજનો છે એ દુઃખી થવા માંડ્યા છે. શું આ પ્રજાજનોની આંખમાં આંસુડા જોઈને મારું તો હૃદય કંપી ઉઠે છે, એવું મંત્રી યોગેન્દ્રાયણને લાગવા માંડે છે. ઉદયનને વાત કરી કે ભાઈ ઉદયન તું રાજ્યમાં ધ્યાન દે. તો કે મારા મંત્રી હું ધ્યાન તો દઉં છું પણ કરવું શું? મારે ઘર પરિવાર છે એમાંય ધ્યાન દેવું જોઈએ ને.
મંત્રી યોગેન્દ્રાયણ છે એ વાસવ દત્તા પાસે આવે છે. વાસવ દત્તાને આખી વાત કરે છે કે દીકરી વાસવ દત્તા, તું એટલી સોહામણી, એટલી દેખાવડી છો અને ઊંચા પરિવારના ઘરમાંથી આવી છો, એક રાજકન્યા છો, તો તને તો ખબર હોવી જોઈએ કે રાજા સૌથી પહેલું મહત્વની ફરજ એ રાજાની કઈ છે, તો કે રાજ્ય પ્રત્યે જવાબદારી. આ પ્રજા, આખી પ્રજા છે એનો માવતર કહેવાય રાજા. અને તને ખબર છે અત્યારે આ ઉદ્યનનું રાજ્ય ધનોતપનોત થઈ રહ્યું છે, એનું કારણ કોણ? વાસવ દત્તા કે કોણ? તો કે તું. તો કે હું મંત્રીવર? તો કે હા, તારા પ્રેમમાં તારી પાછળ રાજા એટલો ઘેલો થઈ ગયો છે ઉદ્યન કે એને રાજ્યની કશી પડી નથી. વાસવ દત્તાની આંખમાં આંસુ આવી જાય છે. કાંઈ વાંધો નહીં, હું ઉદ્યનને સમજાવીશ. ઉદ્યનને સમજાવે છે વાસવ દત્તા કે હે રાજન, તમે મારી પાછળ એટલા બધા દીવાના ન થાવ. હું ક્યાંય તમને મૂકીને થોડી વહી જવાની છું, હું અહીંયા જ રહેવાની છું. તો ઉદ્યન કહે છે કે ભાઈ તું મારી પત્ની છો, હું તને પ્રેમ કરું, તારી કાળજી રાખું, તારી સાથે રહું, એમાં ખોટું શું છે? તો કે ખોટું કાંઈ નથી, પણ આ રૂપ છે એના કાંઈ બટકા ન ભરવાના હોય. પ્રેમ લાગણી તમારી સાચી, પણ થોડુંક રાજ્યમાં ધ્યાન દો. પણ ઉદ્યન કોઈ હિસાબે સમજતો નથી, પોતાની પત્નીની પાછળ આજુબાજુ હેરાફેરા કરે છે. બીજી બાજુ વાસવ દત્તા દુઃખી થાય છે. મંત્રી યોગેન્દ્રાયણને મળે છે કે રાજા ઉદ્યન આવું વિચારે છે, એ કોઈ હિસાબે રાજ્યમાં ધ્યાન દે એવું લાગતું નથી. અને મંત્રીવર, હું ક્યારે એવું નથી, કાલ સવારે સમાજ એવું કહે કે વાસવ દત્તાના હિસાબે ઉદ્યનનું રાજ્ય છે એનું પતન થયું. હવે મારે શું કરવું? યોગેન્દ્રાયણ એક યોજના ઘડે છે કે દીકરી વાસવ દત્તા, તો કે હા, એક ભવિષ્યવાણી, એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી કે ઉદ્યન છે એ ઉજ્જૈનીનો કેદી બનશે, ઉદ્યનનું રાજ્ય છે એ બાજુનો દેશનો રાજા છે એનું થોડુંક રાજ્ય પચાવી પાડશે. એ બધી આગાહી છે એ સાચી પડતી જાય છે. પરંતુ એક બે આગાહી એવી પણ એણે કીધી છે, ઉજ્જૈનનું એનું વીતેલું રાજ્ય પણ પાછું મળશે અને ઉદયન છે એ ફરી પાછો એક સક્ષમ રાજા બનશે. એ કઈ ભવિષ્યવાણી છે કયો, પણ એના માટે તારે ભોગ દેવો જોઈએ, મારે પણ ભોગ દેવો જોશે. હાર મંત્રીવર, જો ઉદ્યન અને વત્સ દેશનું સારું થતું હોય તો હું ભોગ દેવા તૈયાર છું. બેટા તું એક નહીં, હું પણ ભોગ દઈશ. તો કે શું? તો કે મેં યોજના ઘડી છે, એ મુજબ તું હાલ. તો કે કઈ રીતે? તો કે આપણે વહેલી સવારે અહીંથી નીકળી જવાનું છે, કોઈ જોવે નહીં એમ. તો કે વાંધો નહીં, સવારનો પોર છે, ઉદ્યન છે એ શિકારે નીકળે છે જંગલની અંદર. જેવો ઉદ્યન શિકારે નીકળે છે તો આ બાજુથી વાસવ દત્તા અને મંત્રી યોગેન્દ્રાયણ વેશ પરિવર્તન કરીને નીકળી જાય છે. વાસવ દત્તા છે એ તપસ્વી બની જાય છે, એક સંન્યાસી, ભગવા લુગડા પહેરી લે છે. અને મંત્રી યોગેન્દ્રાયણ છે એ દાઢીને મૂછો ને એવું ચોંટાડીને એ પણ તપસ્વી જેવો બની જાય છે, એક ભટકતો સંન્યાસી હોય એવો. એ બે નીકળી જાય છે, હાલતા જાય, ઘણે દૂર નીકળી જાય છે. એક બપોરનો સમય છે, એક આશ્રમ આવે છે. ત્યાં આશ્રમે બધાય પોરો ખાય છે, એટલે ત્યાં બેઠા હોય છે. તાતો જોવે તાતો સૈનિકો છે એ આમથી દોડતા આવે છે અને બેક ત્યાં તપસ્વી હોય, તપસ્વી એટલે ઋષિમુનિના આશ્રમમાં તપસ્વી લોકો હોય, એને ધક્કામુક્કી કરતા હોય, હાલો ભાઈ છેટાવી જાઓ, ભીડ કરવામાં, હાલો હાલવા દો. તપસ્વીઓને ધક્કા મારે છે. આ જોઈને મંત્રીમાં યોગેન્દ્રાયણને તો દુઃખ થયું કે આ વળી કોણ છે? આવા સંન્યાસી લોકો અહીંયા આશ્રમના લોકોને ધક્કામુક્કી કરે છે. એટલે એક સિપાહીને કીધું કે હે સિપાહી, આ શું આદરી છે અને શા માટે આ બિચારા નિર્દોષ તપસ્વીઓને ધક્કામુક્કી કરો છો? તો કે વડીલ માફ કરજો, એક મિનિટ, હું બધાને કે હે સૈનિકો, આવી તોછડું વર્તન કરવામાં આ તપસ્વી લોકો છે, એની માફી માગી લ્યો. અને એને બદલે હું માફી માગું છું કે હે તપસ્વી લોકો, કાંઈ ભૂલ થઈ હોય સૈનિકોને તો માફ કરી દેજો. પણ છે શું એ કયો? તો કે અમારા મગધના રાજા દર્શક, મગધ દેશ છે એના રાજા દર્શક છે, એમના માતૃશ્રી અહીંયા છેલ્લા ઘણા સમયથી અહીંયા મૌન વ્રત ધારણ કરી અને આશ્રમની અંદર રહેતા હતા. અહીંયા આશ્રમની અંદર તપશ્ચર્યા કરવા આવ્યા હતા અને એને તેડવા માટે અમારા રાજા દર્શકના બહેન પદ્માવતી છે એને તેડવા આવ્યા છે. એટલે પદ્માવતીને જોવા માટે આ તપસ્વી લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. પણ સૈનિકોને ખબર નથી કે તપસ્વી સાથે આવો વ્યવહાર ન કરાય. એ તો સામાન્ય પ્રજાજનો સાથે વ્યવહાર કરતા હતા, એવો વ્યવહાર કરતા હતા. એટલે હે સૈનિકો, તમે આ તપસ્વીની માફી માગો અને હું પણ માફી માગું છું. અમારા રાજાની આમાં તો આબરૂ જાય દર્શકની, કે રાજા દર્શકના સૈનિકો આવા છે.
મને માફ કરી દો, હું આ સૈન્યનો સેનાપતિ છું. બધા એની માફી માગે છે. આ બાજુ પદ્માવતી આવે છે કે હે તપસ્વી લોકો, અમારા સૈનિકોએ તમને કાંઈ કીધું હોય તો માફ કરી દેજો, અને મારા માતૃશ્રી અહીંયા ઘણા સમયથી આ તપશ્ચર્યા કરતા હતા, અહીંયા એને મજા આવી, અને તમારે કાંઈ પણ જોતું હોય તો માગજો, બેફિકર થઈને માગજો, કાંઈ જોતું હોય તો હું આપવા તૈયાર છું. પણ કોઈ તપસ્વીએ માગ્યું નહીં. આ બાજુ તપસ્વી બની અને યોગેન્દ્રાયણ હતો. એ યોગેન્દ્રાયણ આગળ આવ્યો કે કુંવરીબા, તમે જો અહીંયા બધાને આપવા જ માગતા હોય તો મારી પણ એક ઈચ્છા છે, શું તમે મને આપશો? તો કે બોલો ને. તો કે હું તો તપસ્વી છું, આ દેશમાંથી બીજા દેશમાં ગમે ત્યાં ફરતો હોય, અને આ મારી બહેન છે, એનું નામ છે આવંતિકા. વાસવદત્તાનું નામ શું બતાવે છે? વાસવદત્તાએ વેશ પરિવર્તન કર્યો. આ મારી બહેન આવંતિકા છે, એનો પતિ છે પરદેશમાં પૈસા કમાવા ગયો છે, એટલે એનો પતિ વગર આ મારી બેન છે, એટલે હું એને ભેગી ભેગી ફેરવું છું. ઘડીક તો આ દેશમાં જાઉં, ઘડીક ઓલા દેશમાં જાઉં, બિચારીને હું ગમે ત્યાં ફેરવું છું. તમે રાજા દર્શકના બહેન છો, તો હું આ મારી બેન છે ને તમારી પાસે થાપણ તરીકે મૂકવા માગું છું આજની તારીખે. જો તમે એને સાચવશો, એની જવાબદારી લેશો તો તમારો ખૂબ ખૂબ આભાર. આ મારી બેનને હું બિચારીને ક્યાં દર ઠોકરું ખાતા ફેરવું? મારે બીજું કાંઈ નથી જોતું, પણ મારી બેનને 4-6 મહિના સાચવો, એનો ઘરવાળો પરદેશથી પૈસા કમાઈને આવશે એટલે અમે તમારી પાસેથી લઈ જશું. પદ્માવતી વિચારે છે કે આમ તો કાંઈ વાંધો નહીં, કોઈક વ્યક્તિને સાચવવી એમાં શું ન્યા. તો બીજી દાસીએ કીધું કે બેનબા, પારકી સ્ત્રી છે, પાછી પરણેલી છે, એના મનની અંદર ઘણી નવચેતનાઓ હોય, અને કોઈ રાજપુરુષ કે કોઈ વ્યક્તિ એની ઉપર કુમળી દ્રષ્ટિ, ખરાબ દ્રષ્ટિ કરશે અથવા તો એનું ધ્યાન રાખવું એ જવાબદારી બહુ મોટી કહેવાય. હજી તો આ વાત હાલતી હતી, ત્યાં આશ્રમની અંદર એક વ્યક્તિ બહારનું આવે છે. આશ્રમની અંદર આ તપસ્વીનો આશ્રમ છે, એમાં વત્સ દેશમાંથી એક વ્યક્તિ આવે, જે આ વાસવદત્તાનો જે વત્સ દેશ હતો એ વ્યક્તિ આવે છે. જે ખબર પડી કે આ તો વત્સ દેશમાંથી આવે છે, અને બહુ થાકેલો હતો, એને જોઈને વાસવદત્તાએ તરત મોઢું લાજ કાઢી લીધી. તો બીજી દાસી બોલી કે બેનબા, આ કન્યા તો બહુ સંસ્કારી છે, જો પરપુરુષને જોયો એટલે તરત લાજ કાઢી લીધી, એટલે આને સાચવવામાં આપને વાંધો આવશે નહીં. વાત સાચી છે, કાંઈ વાંધો નહીં, હું વિચારીને તમને જવાબ આપું. આ બાજુ વાસવદત્તા યોગેન્દ્રાયણને મળે છે, યોગેન્દ્રાયણ બધી વાત સમજાવે છે. વાસવદત્તાને ખબર નથી શું છે. મંત્રી યોગેન્દ્રાયણને પૂછે છે કે જો તો ખરા, પણ તમે આને પાસે મને કેમ થાપણ મૂકવા માગો છો? બધી યોજના છે, તું એની પાસે રહે. અને બિચારા સૈનિકો આ રીતના તપસ્વીઓને બધા ધક્કા મારતા હતા, એનું મને દુઃખ થયું. બેટા વાસવદત્તા, તને દુઃખ થયું ને એ જ જોવાની ખૂબ જ મહત્વની છે. તને આજે દુઃખ થયું, મને તો ઘણી વખત આવું થાય ત્યારે દુઃખ થાય છે. હું એક લાંબી વિચારવાળો મંત્રી છું. તારા અને ઉદ્યનના લગ્ન થયા હતા અને તમે નગર યાત્રાએ નીકળ્યા હતા, ત્યારે તમને જોવા માટે નગરના લોકો ધક્કામુક્કી કરીને ભેગા થયા હતા, ત્યારે સૈનિકો એને ધક્કા મારતા હતા અને ધોકા મારતા હતા, ત્યારે તને આ દુઃખ નહોતું દેખાણું? ત્યારે પણ નિર્દોષ લોકો તો તમને જોવા માટે આવ્યા હતા અને સૈનિકોએ એને ધોકા માર્યા, ત્યારે પણ આ દુઃખ તારે નોંધવાની જરૂર હતી. ઉદ્યનને કાંઈ નથી દેખાતું, તારા પ્રેમમાં પાગલ હતો, પણ મને બધુંય દેખાય છે. હું યોગ્ય મંત્રી છું, મને ક્ષમા કરજો મંત્રીવર. પણ હવે શું કરવું? તો કે હવે તારે પદ્માવતી સાથે થોડો સમય રહેવાનું છે, હું કહું નહીં ત્યાં સુધી. તો કે વાંધો નહીં. આ બાજુ એક જે આ વ્યક્તિ આવ્યો હતો આશ્રમની અંદર, એ બહુ દુઃખી છે. એટલે મંત્રી યોગેન્દ્રાયણ પૂછે છે કેમ ભાઈ દુઃખી છો? તો કે વાત પૂછોમાં. શું થયું? તો કે બહુ દુર્ઘટના બની ગઈ છે. તો કે શું? તો કે હું વત્સ દેશમાંથી આવું છું અને બન્યું છે એવું કે વત્સ દેશની અંદર લાવાણકમાં આગ લાગી છે. લાવાણક એટલે શું? તો કે વાસવદત્તાને એ બધા રહેતા હતા, એ મહેલનું નામ લાવાણક મહેલ છે. લાવાણકમાં આગ લાગી છે અને રાજા ઉદ્યનની પત્ની વાસવદત્તા બળીને ખાખ થઈ ગઈ છે. વાસવદત્તા તો જીવતી હોય આવંતિકા તરીકે. આવંતિકા એટલે વાસવદત્તાએ મૂંઝાણી કે હું કઈ મરી ગઈ, હું તો જીવું છું, હું તો આ જીવું છું. મંત્રી યોગેન્દ્રાયણ સામું જોવે છે. મંત્રી યોગેન્દ્રાયણ કહે છે કે હા નિરાયત રાખ, બધું યોજના પ્રમાણે જ હાલે છે, આગળ તને કાંઈ બીજો ઘટસ્ફોટ નથી કરવો. અને વાસવદત્તાને કીધું હતું કે કાંઈ પણ દુઃખ થાય તો એ સહન કરી લેજે, મારી યોજનામાં ઘણા દુઃખો પણ આવશે, તારે મૂંગે મોઢે સહન કરવાના છે, બોલી ન દેતી, કાંઈ બહાર ન પ્રગટ થતી. તો કે વાંધો નહીં. શું ઘટના બની છે?
તો કે જ્યારે રાજા ઉદયન સવારના પોરમાં શિકારે નીકળ્યા છે અને એકાએક વહેલી સવારે આગ લાગે છે, વાસવદત્તા બચાવ કરે છે, પરંતુ કોઈ બચાવવા પડતું નથી. મંત્રી યોગેન્દ્રાયણ એમાં કૂદી પડે છે વાસવદત્તાને બચાવવા, અને જેવા અંદર પડે છે એટલે વાસવદત્તા પણ બળીને ખાખ થઈ ગઈ અને મંત્રી યોગેન્દ્રાયણ પણ બળીને ખાખ થઈ ગયા છે. રાજા ઉદયન ઘરે આવ્યા, સમાચાર મળ્યા કે વાસવદત્તા તો બળે છે, અંદર બળી ગઈ છે. રાજા ઉદયન દોડીને અંદર પડવા માંગતા હતા, પરંતુ મંત્રી યોગેન્દ્રાયણના માણસોએ રાજા ઉદયનને અંદર પડવા ન દીધા, બચાવી લીધા. મંત્રી યોગેન્દ્રાયણના માણસોએ રાજાને બચાવી લીધા, અંદર ન પડવા દીધા. અને વાસવદત્તા એની પત્ની મૃત્યુ પામી એવા સમાચાર સાંભળીને રાજા ઉદયન બેભાન થઈને પડી ગયા છે. હું ત્યાં સંગીત શીખતો હતો, પણ હવે એવું લાગે છે કે વત્સ દેશમાં ક્યારેય સંગીત વિદ્યા નહીં શરૂ થાય. હવે તો ત્યાં મરસિયા ગવાય છે અત્યારે, એટલે હું સંગીત વિદ્યા અધૂરી મૂકીને આવતો રહ્યો છું. યોગેન્દ્રાયણની યોજના મુજબ જ બધુંય હાલતું હતું. હવે શું થાય છે કે પદ્માવતી પાસે વાસવદત્તાને થાપણ મૂકી છે. પદ્માવતી પોતાના નગરમાં જાય છે અને આ બાજુ વાસવદત્તાને પણ પોતાની સાથે લઈ જાય છે. પણ વાસવદત્તાનું નામ અત્યારે શું છે તો કે આવંતિકા. હવે વાત એવી બને છે કે પદ્માવતી યુવાન છે, રાજા દર્શક છે, એ પણ વિચારતા હતા કે પદ્માવતીના લગ્ન કોઈક સારી જગ્યાએ થાય. અને આ બાજુ બને છે એવું કે રાજના કાજ માટે રાજા ઉદયન છે એ મગધ દેશમાં આવે છે. ઉદયન છે એ મગધ દેશમાં આવે છે, થોડુંક રાજ્યનું કામ હોય એના માટે. અને બરાબર બને છે એવું કે મંત્રી યોગેન્દ્રાયણના માણસો બીજા હોય છે, એ વાત કરે છે દર્શકને કે હે રાજા દર્શક, અમારા રાજા ઉદયન છે બહુ દુઃખી રહે છે. કેમ તો કે એની પત્ની છે એ મૃત્યુ પામી છે. જો કોઈ સુકન્યા સારી મળે તો અમે તો ગણતરી એવી છે કે આ ઉદયનને ફરી પાછા લગ્ન કરાવી દઈએ, જેથી કરીને એના સંસારમાં, એના જીવનની અંદર ફરી પાછા સંગીતના સૂર ખીલી ઉઠે. અત્યારે તો નિરસતા વ્યાપી ગઈ છે. રાજા દર્શકે સામે ચાલીને પ્રસ્તાવ કર્યો કે હે રાજા ઉદયન, તમે સારા છો તો મારી બહેન પદ્માવતી છે એની સાથે તમે લગ્ન કરો. ઉદયન હજી વાતની કાંઈ હા પાડે ના પાડે તા તો ઉદયન મંત્રી યોગેન્દ્રાયણના માણસો હતા, એણે બધા કીધું કે રાજા હા પાડી દો, અત્યારે ને અત્યારે લગ્ન કરી નાખીએ, ઇન્સ્ટન્ટ લગ્ન લેવાના. આ બાજુ બને છે એવું કે પદ્માવતી, આવંતિકા અને બીજી બેનપણીઓ છે એ બગીચામાં રમતી હોય છે. ત્યાં સમાચાર આવે, પદ્માવતીને બોલાવવામાં તું ઝડપથી આવ્યો. કેમ તો કે રાજા ઉદયન છે એ આવ્યા છે. વાસવદત્તાને મરખ થયો કે મારા ઘરવાળા અહીંયા આવ્યા છે મગધ દેશમાં. તો કે હા, અને અત્યારે તાત્કાલિક નિર્ણય લેવાનો છે કે પદ્માવતીના લગ્ન છે એ ઉદયન સાથે કરાવી દેવામાં આવે. અને રાજમાતાએ તમને ઝડપથી બોલાવ્યા છે. બીજી બેનપણી બોલી કે બેનબા, તમે તો ખુશ નસીબ છો. કેમ તો કે જે ઘરવાળો એની પહેલી પત્ની મૃત્યુ પામી એની યાદમાં કેવો રોતો હતો, કેટલો એના પત્નીને પ્રેમ કરતો હતો, તો એવો પ્રેમાળ પતિ તમને મળે છે. અને પદ્માવતી શરમાતી જતી રહે છે. વાસવદત્તા તો રોવા માંડે છે કે વિચાર તો કરો, મને કેટલો એ પ્રેમ કરતા હતા, મારી પાછળ દીવાના હતા. હજી હું મયરી એના 3 મહિના નથી થયા. હકીકતમાં મયરી નહોતી, પણ મંત્રી યોગેન્દ્રાયણની યોજના મુજબ જ બધું હાલતું હતું. અને રાજાએ અત્યારે લગ્ન માટે હાય પાડી દીધી. આ તો ખોટો પ્રેમ કરતો હોય એવું મને લાગે છે. અને રોવા માંડી વાસવદત્તા કે મારો ઘરવાળો બીજી હારે લગ્ન કરે છે, હવે મારું શું થાય. પણ મંત્રી યોગેન્દ્રાયણના શબ્દો યાદ રાખ્યા કે આ માર્ગની અંદર મુશ્કેલી ઘણી છે, તારે મૂંગે મોઢે સહન કરવાનું છે. પોતે પોતાના આંસુડા લોહી નાખે છે કે કાંઈ વાંધો નહીં, ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુખાની. સુખ અને દુઃખો તો ગાડાના પૈડાની માફક ફૈરા કરે છે. કાંઈ વાંધો નહીં, હું આઘાત છે એ સહન કરી લઈશ. મારા ઘરવાળાનું અને મારા દેશનું હિત થતું હશે તો હું ગમે કરવા તૈયાર છું. અને વાસવદત્તા છે એ શાંત થઈ જાય છે. તા એક દાસી દોડતી આવી, આવંતિકા લે, રાજમાતાએ તને આ માળા ગૂંથવાની કીધી છે. કઈ માળા? તો કે તું સૌભાગ્યશાળી છો, તું પરણેલી છો, અને બીજા નંબરમાં સારી એવી સંસ્કારી અને ગુણજ્ઞ છો. તો તું જો આ માળા ગૂંથી દઈશ તો એ માળા પદ્માવતી છે એના ઘરવાળા ઉદયનને પહેરાવશે તો એનું લગ્ન જીવન સારું હાલશે. બોલો, પદ્માવતીને ગૂંથેલી માળા વાસવદત્તા દેશે, અને એ વાસવદત્તાએ ગૂંથેલી માળા પદ્માવતી પોતાનો ઘરવાળો એટલે કે વાસવદત્તાનો ઘરવાળો ઉદયન છે એના ગળામાં આરોપશે તો એનું લગ્ન જીવન સારું હાલશે. રોતા
વાસવદત્તા માળા પણ ગૂંથી દે છે કે હારે નસીબ તું કેવું નસીબ છે, મારા ઘરવાળાને બીજા લગ્ન નહોતા કરવા, એ મને પ્રેમ કરતો હતો છતાંય મારે એનાથી છેટું રહેવું પડે છે, કાંઈ વાંધો નહીં, હું સહન કરી લઈશ. એ માળા ગૂંથે છે અને પદ્માવતીના ઉદ્યન સાથે લગ્ન થઈ જાય છે. આ બાજુ તો કે થાપણ તરીકે રાખેલી અવંતિકાને શું કરવું, તો કે એ તો થાપણ કહેવાય, મારી જવાબદારી છે, એટલે હું એને સાથે લેતી જાઉં. એટલે વાસવદત્તા એટલે કે અવંતિકાને પદ્માવતી ફરી પાછી વત્સ દેશમાં લઈ આવે છે. પદ્માવતીના ઉદ્યનના લગ્ન થાય છે, ઘરે આવે છે અને બને છે એવું કે વાસવદત્તાને તો બધી ખબર હોય છે કે ક્યાં મહેલ છે, કયો રાણીનો મહેલ છે, ક્યાં શું છે, ક્યાં બગીચો છે, ક્યાં રાજમહેલ છે, બધું. પણ વાસવદત્તા આખો દી અવંતિકા છે આખો દી ઘૂંઘટો તાણીને રહે છે અને પદ્માવતીની પર્સનલ દાસી તરીકે જ રહેતી હોય છે. એક દિવસ બને છે એવું વાસવદત્તા એટલે કે અવંતિકા છે એ પદ્માવતીને કહે છે કે હાલને આપણે બગીચામાં જઈએ, સરસ મજાનો બગીચો છે. પદ્માવતીને પણ શંકા થાય કે એલી અવંતિકા તને કેમ બધી ખબર હોય, તો કે અમે તો સંન્યાસી માણસો ગમે ત્યાં ભટકતા હોય એટલે અમને બધાની ખબર હોય, તો કે સારું બગીચામાં જઈએ. બંને બગીચામાં વિહરતા હોય તો બને છે એવું કે રાજા ઉદ્યન અને એનો મિત્ર વિદૂષક, રાજા ઉદ્યન રાજા અને રાજાનો મિત્ર સંસ્કૃત નાટકમાં વિદૂષક હોય, એ વિદૂષક બે ફરતા ત્યાં આવતા હોય છે, ત્યાં રખડતા આવી પહોંચ્યા. એટલે એ એક માલતી લતા મંડપની નીચે બેઠા હોય છે. તો બને છે એવું કે આ અવંતિકા એટલે કે વાસવદત્તા છે એ પદ્માવતીને કહે છે હાલ તો આપણે વાં જઈએ, જો રાજા અને વિદૂષક બે બેઠા છે, હું વાતું કરીએ ને છાનામના આપણે સાંભળીએ. બે છાનામના સંતાતા ત્યાં જાય છે ને બે વાતું કરતા હોય, ત્યાં વાતો સાંભળે છે. એમાં વિદૂષકનો સ્વભાવ કેવો હોય, થોડોક તીખળ, રાજાનો મિત્ર હોય, ખાવધરો સ્વભાવ હોય, થોડોક રમૂજી હોય, બેસ્ક્રૂ થોડાક ઢીલા હોય. એટલે વિદૂષક રાજાને પ્રશ્ન પૂછે કે હે રાજા ઉદ્યન, એક વાત પૂછું, તો કે શું, તું સાચો જવાબ દઈશ? વિદૂષક કે પણ પૂછ તો ખરા. અલા ભાઈ રાજા કે વિદૂષકને કે પૂછ તો ખરા. તો કે તમને કઈ રાણી વધુ પ્રિય છે? રાજા કે એટલે તો કે સ્વર્ગીય રાણી ગુજરી ગયેલા વાસવદત્તા વધુ પ્રિય હતા કે આ નવા રાણી પદ્માવતી આવ્યા એ વધુ પ્રિય લાગે છે? તમને બેમાંથી હારા કોણ લાગે છે? રાજા કેલા ગાંડા જેવા પ્રશ્ન પૂછ મને, એવા કાંઈ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે નહીં તને મારા હમ છે, સાચું કે? ના બે હારા, એમ નહીં, તું સાચું કે તને કોણ સારું લાગે છે? એટલે રાજા ઉદ્યન કહે છે કે પદ્માવતી બહુ સારા છે, સંસ્કારી છે, દેખાવડા છે, ગુણવાળ છે, પરંતુ મારી વાસવદત્તા તો વાસવદત્તા છે, મારી વાસવદત્તા તો બહુ સારી છે, એની તુલે તો કોઈ ન આવે, મારા હૃદયમાંથી વાસવદત્તા દૂર થતી જ નથી. આ બાજુ અવંતિકાના વેશમાં રહેલી વાસવદત્તા છે એ ખુશ થાય છે કે ના રાજાને મારા પ્રત્યે, ભલે હું મરી ગઈ એવા સમાચાર રાજાને છે ને હું એના હાટું આ બધું ત્યાગ કરું છું, પણ રાજાને હજી મારા પ્રત્યે પ્રેમ છે. આ બાજુ વિદૂષકને પૂછે તો તને કોણ સારું લાગે છે? વિદૂષક કે વાસવદત્તા તો સારા હતા પણ પદ્માવતી બહુ વધુ સારા છે, મને ખાવાનું કપડાને ઘણું દે છે. વાસવદત્તાની યાદ તાજી થાય છે એટલે રાજા છે એ રોવા માંડે છે. આ બાજુ પદ્માવતી અને અવંતિકા એટલે વાસવદત્તા આમ દૂર થઈ અને સામેથી આવે છે. વાસવદત્તા જ કહે છે અવંતિકા એટલે કે આને પદ્માવતીને કે તું જા એની પાસે અને એને છાના રાખ, બિચારા રોવે છે. એટલે આ બાજુ પદ્માવતીને આવતા જોઈ અને વિદૂષક કોણી મારે છે કે રાજાને, રાણી આવે છે, છાનો રે, જૂની પત્નીને યાદ કરીને રોયા કરશો, આ નવી રાણી આવી છે એને દુઃખ થાય. એમ થાય કે ઓહો રાજા તો હજી ઓલી જૂની રાણીને ભૂલ્યા નથી. રાજા અહીંયા આંસુડા લૂસી નાખ્યા. એટલે પદ્માવતી આવીને પૂછે કે કેમ રાજન શું થયું? તે કાંઈ નહીં, આ ભમરાઓ છે એ ઉઈડા ને એની પરાગરજ છે એના કારણે આંખો બળે છે. રાજા વિદૂષક ત્યાંથી જતા રહ્યા. ઘરે આવીને રાણી પદ્માવતીને એક જ વિચારો મગજમાં ઘૂમે છે. રાજા બોલ્યો તો કે મારી વાસવદત્તા તો વાસવદત્તા છે, વાસવદત્તા તો વાસવદત્તા છે. પદ્માવતીને એમ થયું મેં એટલો પ્રેમ કરું છું, રાજાનું એટલું ધ્યાન રાખું છું અને રાજા હજી પહેલી પત્નીને ભૂલ્યા નથી. એ વિચારી અને રાણીને માથું ચડ્યું છે, બહુ માથું ચડ્યું છે. રાજવેદને બોલાવી અને થોડીક દવાઓ કરી પણ રાણીને ફેર પડ્યો નથી. એટલે રાજવેદે સૂચના આપી કે એક કામ કરો, સમુદ્ર ગૃહની અંદર રાણીને લ્યાવો, ત્યાં પથારી પાથરી અને એને લેપ ચોપડો. સાંજનો સમય છે, ત્યાં જો લેપ ચોપડશો તમે તો એ લેપના કારણે એના માથાનું દર્દ છે એ ઓછું થશે. રાજા ઉદ્યનને પણ સમાચાર મળ્યા છે કે રાણીની માથું બહુ દુખે છે ને સમુદ્ર જે મહેલ છે એમાં એને લઈ આવવાના છે ને તમે ત્યાં ખબર અંતર પૂછવા સાંજે આવજો. આ બાજુ બને છે એવું કે પદ્માવતીનું માથું
મટી જાય છે. એટલે આવંતિકા એટલે કે વાસવદત્તાને કહે છે કે કામ કરે, રાજાની ત્યાં સમુદ્ર ગૃહમાં આવશે એટલે તું એને સમાચાર દઈ આય કે હવે પદ્માવતીનું માથું મટી ગયું છે ને તમે વાટ ન જોતા. સારું, આવંતિકા તો જવાનું વિચારતી હોય છે. આ બાજુ રાજા અને વિદૂષક બે વહેલા વહેલા આવે છે. જોવે છે તો પથારી પાથરેલી હોય પણ કોઈ હજી આવ્યું નથી. એટલે વિદૂષક કહે છે કે રાજન, આપણે મોડા થયા એટલે કદાચ રાણી વયા ગયા હશે. રાજા કેલા ડફોડ, હજી કોઈ આવ્યું નથી. પથારી એમનેમ સ્થિર છે. કોઈ આવ્યું હોય ને વ્યક્તિ સૂતું હોય તો પથારી વિખેલી હોય, માથામાં લેપ ચોપડો હોય તો એના પણ ક્યાંક છાંટા ઉડ્યા હોય. અહીંયા કોઈ આવ્યું નથી એટલે આપણે રાહ જોઈએ. રાહ જોતાં જોતાં થોડો સમય વીતી જાય છે. વાસવદત્તા છે એ આવતી હોય છે, આવંતિકા. અને રાજાને નિંદર આવે છે કે વિદૂષકને કે મને તો નિંદર આવે, હું અહીંયા સહેજ હોઈ જાઉં. અને રાજા છે કે ઓટલો હોય એની ઉપર સૂતા હોય છે. વિદૂષક કે મને તો નિંદર આવતી નથી એટલે હું આજુબાજુમાં ક્યાંક આંટો મારી આવું છું. 5મો અંક એટલે હું આજુબાજુમાં આંટા મારું. એટલે વિદૂષક છે એ ગઢના કાંગરાઓમાં આંટો મારતો હોય અને રાજા છે એ બરાબર છે હૃદય ઉપર હાથ રાખ્યો હોય અને એક હાથ નીચે ટીંગાતો હોય અને સૂતા હોય. એમાં બરાબર રાજા ઉદયનને વાસવદત્તાના દિવસના યાદ કરી એટલે વાસવદત્તાનું સ્વપ્ન આવે છે કે વાસવદત્તા, એ વાસવદત્તા. આ બાજુ આવંતિકા વાસવદત્તા ન્યા જ આવે છે. વાસવદત્તાને પણ ફાળ પડે કે આ મને શું જોઈ ગયા કે શું છે. પણ વાસવદત્તાને લાગ્યું કે રાજા નિંદરમાં બકવાટ કરે છે અને હજી મને યાદ કરે છે. રાજાનો ચહેરો ઘૂંઘટ ઉઠાવીને વાસવદત્તાએ ઘણા સમય પછી જોયો. હા હા હા, મારા ઘરવાળા કેવા સારા છે. આ બાજુ રાજા ઉદયનને વાસવદત્તાનું સપન આવતું હોય પણ રાજા ઉદયનનો હાથ હેઠે ટીંગાતો એટલે વાસવદત્તા હળવેકથી હાથ લઈ અને એને ફરી પાછો સરખો મૂકે છે. વાસવદત્તાનો સ્પર્શ થાય એટલે રાજા જાગી જાય છે. આંખો ખોલે તા તો વાસવદત્તા જેવું કોક લાગ્યું. પણ વાસવદત્તાને ખબર પડી કે રાજા જાગ્યા એટલે ઘૂંઘતો તાણીને ફરી પાછી ભાગી. રાજા આંખું ચોડીને જોવે છે વાસવદત્તા, વાસવદત્તા. પાછળ પણ દોડે છે પણ ફટાફટ એ સ્ત્રી જતી રહી. વાસવદત્તા જતી વહી ગઈ. આ બાજુ ઉદયનનો અવાજ સાંભળો, વાસવદત્તા, વાસવદત્તા. તા વિદૂષકે દોડીને આવ્યો. શું છે ભાઈ, હું રાયડું નાખશો? તો કે મેં વાસવદત્તાને જોઈ. કહીએ તો કે આગળ હું સૂતો તો તઈએ. તું સૂતો તો ને આંખું બંધ હોય ને વાસવદત્તા હતી? તો કે હા, હું આંખું બંધ કરીને સૂતો તો તા મને વાસવદત્તાનું સ્વપ્ન આવ્યું. તા તો એટલી વારમાં વાસવદત્તાએ મારો હાથ છે એ સીધો કર્યો ને મેં આંખ ખોલીને જોયું તા તો એક વાસવદત્તા સામે હતી. વિદૂષકે એટલે ગાંડા, રાજા તમે ગાંડા છો? તમને કોનું સ્વપ્ન આવતું હતું? તો કે વાસવદત્તાનું. હા, તો તમને એવો ભાસ થયો છે કે વાસવદત્તાએ આવીને તમારો હાથ સરખો કર્યો અને આંખો ખોલી તમને વાસવદત્તા દેખાણી. કોઈ વાસવદત્તા છે નહીં, મૈરા એને 4 મહિના થઈ ગયા, હવે એવી વાતું કરતા નહીં, ગામમાં ભૂત પ્રેતની વાતું થાય ને તમે ગાંડા કેવા હો? રાજા કે એવું બને. પણ રાજાને મનમાં એક વાત હતી કે રખેને કદાચ વાસવદત્તા જીવતી હોય. આ બાજુ બને છે એવું કે વાસવદત્તાનું સ્વપ્ન પૂરું થાય છે. 6ઠા અંકની અંદર બને છે એવું કે ઘોષવતી વીણા જે વાસવદત્તા પાસે, જે ઉદયન પાસે છીનવીને વાસવદત્તાને આપી હતી ને વાસવદત્તાને ઘોષવતી વીણા શીખવતો હતો, ત્યારે પદ્માવતી એ ઘોષવતી વીણા ઉપર ધ્યાન ગયું અને ઉદયનને કહે છે કે આ વીણા શીખવાડો ને. ઉદયન કે રહેવા દો ને, એ વીણાને રહેવા દો. કાં? તો કે બસ નહીં, પદ્માવતી કે તમારે શીખવાડવી જ જોહે. અને રાજા એ ઘોષવતી વીણા શીખવાડે છે ને એ વાસવદત્તાને જ્યારે શીખવતો હતો એ બધાય દ્રશ્યો યાદ આવ્યા અને રોવા માંડે છે. પદ્માવતીને એમ છે કે ઓહો બિચારા રાજાને મેં હાથે કરીને દુઃખી કર્યા. રાજાને છાના રાખે છે. હવે આ બાજુ બને છે એવું કે વાસવદત્તાની બેન પ્રદ્યોત મહાસેન જે ઉજ્જૈનના રાજા વાસવદત્તાના પિતા છે એ વાસવદત્તા ગુજરી ગઈ છે એની યાદમાં એક ચિત્ર બનાવે છે. એ વાસવદત્તાનું ચિત્ર લઈ અને કંચુકી એટલે દ્વારપાળ છે એ આવે છે કે જ્યારે પદ્માવતી અને રાજા ઉદયન બે સોફા ઉપર બેઠા હોય છે ગાદી ઉપર, ત્યારે વાસવદત્તાની બહેન એ એક ચિત્ર લઈને આવે છે અને કહે છે કે મહારાજની જય હો, મારી બેન તો ગુજરી ગઈ છે પણ મારા પિતાએ એની યાદમાં વાસવદત્તાનું એક ચિત્ર મોકલું છે. એ ચિત્ર છે કંચુકી લાવે છે અને ચિત્ર ઉપરથી પડદો હતો એ ખેસવે છે. તા તો જે ફોટો હતો એ જોઈને પદ્માવતીને થયું કે આ આવી સ્ત્રી તો ક્યાંક જોઈ છે મેં, ક્યાં હતી આવી તો ક્યાંક જોયેલ છે, આવો જ ચહેરો. કે હા હા, આ તો આપણા મહેલમાં છે. ઉદયનને કે હા, ઉદયન કે આપણા મહેલમાં આવી સ્ત્રી? તો કે હા, હું જ્યારે આશ્રમમાં હતી ત્યારે એક ભાઈ મને આજથી 3-4 મહિના પહેલાં મૂકી ગયા. ઉદયન વિચારે કે હા વાસવદત્તા 3-4 મહિના પહેલાં ગુજરી ગઈ છે અને એ આપણા મહેલમાં જ છે. એ કોણ છે? તો મારી હારે ઓલી દાસી નથી આવી આવંતિકાએ? તો કે બોલાવો ઝડપથી એને. આવંતિકાને બોલાવે છે અને ચહેરો જેવો ઉઘાડે તા તો રાજા ઉદયનને વાસવદત્તાની બેનને આંખું ફાડી જાય. અરે આ તો વાસવદત્તા જ છે. રાજા ઉદયન પ્રશ્ન પૂછે કે તું વાસવદત્તા જ છો ને, જીવતી છો? તા તો
માણસો ભેગા થઈ જાય ને ધક્કામુક્કી કરતો કરતો એક વૃદ્ધ વ્યક્તિ આવે છે, દાઢીને માથેથી પોતાનો વેશ કાઢે છે. અરે આ તો એક મંત્રી યોગેન્દ્રાયણ પણ છે. રાજાને કાંઈ સમજાતું નથી કે છે શું આખું. મંત્રી યોગેન્દ્રાયણ કે રાજન હું સમજાવું છું, અમે કોઈ મર્યા નથી, પણ એ કે લાવાણકમાં આગ લાગી ને એમાં વાસવદત્તા ગુજરી ગઈ, તમે ગયા હતા, તમે ગુજરી ગયા હતા કે નહીં? એ જાદુગરની ઇન્દ્રજાળ હતી, માયાજાળ હતી. અમે જાદુગર દ્વારા એ આગ લગાડી હતી. જોનારને છેટેથી એવું લાગે કે આ આગ છે, પણ હકીકતમાં આગ નહોતી ને અમે કોઈ બૈડા નહોતા, અમે તો વાહિલા દરવાજેથી નીકળી ગયા હતા. પણ આ બધું છે હું કે રાજન તમે વાસવદત્તાના પ્રેમમાં એટલા ગળાડૂબ હતા કે એમાં તમને બહાર કાઢવા પડતા હતા, અને તમારું રાજ્ય છીનવાઈ ગયું છે એને મેળવવા માટે હું મહેનત કરતો હતો. હું હજી જીવતો હતો. કાલ સવારે અત્યારના આ સમાજની અંદર લોકો છે સગા બેનભાઈ વિશે પણ આક્ષેપ કરે, એટલે હું દીકરી વાસવદત્તાને લઈને નીકળી ગયો હતો, અને તારી પત્ની પદ્માવતી છે એની પાસે જ વાસવદત્તાને થાપણ મૂકી હતી. કાલ સવારે કોઈ વાસવદત્તા ઉપર આક્ષેપ ન કરે એટલે મેં એની પાસે જ થાપણ મૂકી દીધી હતી. અને વાસવદત્તા જ્યોતિષની જે આગાહી હતી એમાં એવું હતું, ઉદયન જો મગધના રાજા દર્શકની બેન પદ્માવતી સાથે લગ્ન કરશે તો ઉદયન પોતાનું ખોયેલું રાજ્ય ફરી પાછું મેળવશે. ત્યાં તો એક સૈનિકોની ટીમ આવી કે મહામંત્રી યોગેન્દ્રાયણની જય હો. દર્શકના મહારાજા દર્શકના સૈનિકો મોકલાતા મગધ દેશના, અને ઉજ્જૈનના રાજાએ સૈનિકો અને આપણા સૈનિકોએ ભેગા થઈ અને આરુણીને ભગાડી મૂક્યો છે, અને આપણું રાજ્ય ફરી પાછું સ્વતંત્ર થયું છે. એટલે ઉદયનનું રાજ્ય ખોવા અડધું વયું ગયું હતું, એ ફરી પાછું આવી ગયું છે. ઉદયનના પદ્માવતી સાથે પણ લગ્ન થયા છે, અને હવે ઉદયનને પણ આંખો ખુલી ગઈ છે, અને ફરી પાછું રાજ્ય હસતું અને દાંત કાઢતું અને ખુશમિજાજ થવા માંડ્યું છે. લોકોએ જય જયકાર કર્યો કે રાજા ઉદયનનો જય હો. ત્યાગનું ઉદાહરણ આપી શકાય એવી રાણી વાસવદત્તાનો જય હો, અને મંત્રી હોય તો યોગેન્દ્રાયણ જેવો. આવી સરસ મજાની વાર્તા છે. આ નાટક છે, 6 અંકનું છે. શું છે જોઈએ. સ્વપ્ન વાસવદત્તા નાટકમાં 5મા અંકમાં રાજા ઉદયનને વાસવદત્તાનું સ્વપ્ન આવે છે. આ દ્રશ્યના આધારે નાટકનું શીર્ષક સ્વપ્ન વાસવદત્તમ રાખવામાં આવ્યું છે. આ નાટક ભાસનું સર્વોત્તમ સર્જન હોય એના પર વિદ્વાનોએ પ્રશંસાના પુષ્પો વેર્યા છે. વાસવદત્તા અને યોગેન્દ્રાયણ વેશ પરિવર્તન કરીને તપોવનમાંથી પસાર થતા હતા. ત્યાં પદ્માવતી આવે છે. તપસ્વીના વેશમાં રહેલા યોગેન્દ્રાયણ વાસવદત્તાને પોતાની આવંતિકા નામની બહેન તરીકે ઓળખાવે છે ને કે આ મારી બહેન આવંતિકા છે. એને પદ્માવતી પાસે થાપણ તરીકે મૂકવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પદ્માવતી એને સ્વીકારે છે. તપોવનમાં એક બ્રહ્મચારી લાવણક દહનનો પ્રસંગ વર્ણવે છે. જે લાવણક દહન છે એનો પ્રસંગ વર્ણવે છે. વાસવદત્તાના મહેલમાં બળી જવાની વાતથી રાજા દુઃખી છે. પદ્માવતીના લગ્નની વાત છેડાય છે અને ઉદયન સાથે તે નક્કી થાય છે. પદ્માવતીના લગ્નની માળા ગૂંથવાનું કામ પણ વાસવદત્તાને માથે આવે છે. 4થા અંકમાં રાજા અને વિદૂષકની વચ્ચેની વાતચીતમાં રાજાનો વાસવદત્તા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે. છુપાઈને વાતો સાંભળતી વાસવદત્તાને ખૂબ જ આનંદ થાય છે કે મારો ઘરવાળો હજી મને પ્રેમ કરે છે. 5મા અંકમાં ઉદયનને વાસવદત્તાનું સ્વપ્ન આવે છે. તેમાં ઉદયન એને મનાવવાનો પ્રયત્ન કરે છે. તે દરમિયાન રાજાના પલંગ પરથી નીચે લટકતા, અહીંયા પલંગ બતાવ્યો છે પણ એક બાકડા જેવું હોય છે, લટકતા હાથને વાસવદત્તા ધીમેથી પલંગ ઉપર મૂકીને ચાલી જાય છે. એના સ્પર્શથી રાજા જાગી જાય છે. વાસવદત્તાને પકડવા દોડે છે પણ એનો પુરુષાર્થ નકામો જાય છે, વ્યર્થ જાય છે, પકડી નથી શકતો. રાજા વાસવદત્તા જીવતી હોવાની શંકા વિદૂષક સમક્ષ વ્યક્ત કરે છે પણ એ માનવા તૈયાર નથી. વિદૂષક કે ન જીવતી હોય. ઘોષવતી વીણાનો પ્રસંગ પુનઃ વાસવદત્તાની યાદ તાજી કરે છે. આવંતિકા કહે છે કે મને પદ્માવતી કહે છે કે મને શીખવાડો ને. એ ફરી પાછું યાદ થાય ને રાજા દુઃખી થાય છે. કંચુકી ચિત્રફલક લાવે છે. જે પ્રદ્યોત મહાસને વાસવદત્તાનું ચિત્ર મોકલું હોય એ કંચુકી દ્વારપાળ આવે છે, જેમાં વાસવદત્તા છે. તેને જોઈને પદ્માવતી આશ્ચર્ય અનુભવે છે કે ઓહો, આ તો સ્ત્રી મેં જોઈ છે. તે આવા જ ચહેરાવાળી એક સ્ત્રી અંતપુરમાં હોવાની વાત કરે કે આપણા અંતઃપુર રાણીવાસમાં એક સ્ત્રી છે. વાસવદત્તા રાજ દરબારમાં હાજર થાય છે. યોગેન્દ્રાયણ પોતાની થાપણ પદ્માવતી પાસે પાછી માગે છે કે ભાઈ મારી બેન લાય. પદ્માવતીને કહે કે આરી પણ એ વાસવદત્તા છે. તે કે હા. છેવટે યોગેન્દ્રાયણ પોતાનું ખરું સ્વરૂપ જાહેર કરીને આખી યોજના રાજાને સમજાવે છે કે ભાઈ આવું હતું એટલે આ બધી યોજના કરી હતી. વાસવદત્તા મૂળ સ્વરૂપમાં જાહેર થાય છે. આમ નાટક છે એ સુખાંતમાં પરિણમે છે. ખાધું પીધું ને રાજ કર્યું. અહીં આપણું નાટક પૂરું.